ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે હાલની સ્થિતિ કરતા 4-5 ફૂટ પાણી વધવાના હોય તો તાત્કાલિક અસરથી ઉંચાણવાળા વિસ્તારે ખસી જવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. નગરપાલિકાને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. નવસારી જિલ્લાના અંબિકા નદીમાં આવેલા વિનાશક પૂરને લઈને નરેશ પટેલ અહીં આવ્યા છે. એમની સાથે વાત કરીશું. જી નરેશભાઈ, કેવી પરિસ્થિતિ અત્યારે હાલ અને શું આયોજન? રાત્રે ચિંતાજનક સ્થિતિ હતી. જે રીતે પાણીની સપાટીઓ વધતી હતી કાવેરી, અંબિકા અને ખરેડાની અંદર, પછી વરસાદ બંધ થઈ જવાના કારણે ધીરે ધીરે પાણીની સ્થિતિ આમાં સુધરતી જતી હતી. પાણી ઓછા પણ થતા હતા, પણ તેમ છતાં જે નીચાણવાળો જે વિસ્તાર છે, ચીખલીનો હરણ ગામ હોય કે ચીખલી જેવા વિસ્તારમાંથી 291 લોકોને સ્થળાંતર કરાવ્યું અને 960 જેટલા બિલ્લીમોરાથી લઈને ગંડઈના કેટલાક ગામડાઓમાંથી જે ડુબાણ એરિયા છે ત્યાંથી આપણે સ્થળાંતર કરાવીને વ્યવસ્થિત જગ્યા ઉપર એ લોકોને રાખ્યા છે. એ લોકોની તમામ વ્યવસ્થા કરી રહ્યા છે. હવે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યું છે, પણ તેમ છતાં આગાહી છે એટલે બધા જ લોકો અત્યારે સાવચેત છે. અને બપોરનું જે રીતે ભરતી આવે છે દરિયામાં, એના કારણે જે અંબિકા જેટલી મારી દૃષ્ટિએ એકદમ ઓછું થઈ જવું જોઈએ તો ઓછું નહીં થશે, કારણ કે ભરતીના કારણે પાછું પાણી ઉપર આવતું હોય છે. પણ તેમ છતાં સ્થિતિ અત્યારે સુધરી રહી છે અને મને લાગે ત્યાં સુધી સાંજ સુધીમાં સ્થિતિ સુધરી જશે. આગાહી છે, બધા સાવચેત છે. અમારા કાર્યકર્તાઓ પણ ખૂબ એલર્ટ છે. કાલે પણ રાત્રે જ્યાં જ્યાં પહોંચવાનું ત્યાં કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતા. હું પણ સતત કોન્ટેક્ટમાં હતો. એટલે મને લાગે ત્યાં સુધીમાં અત્યાર સુધીની કોઈ સ્થિતિમાં એક નાંદરખામાં જાણવા મળ્યું છે કે એક વડીલ પાણીમાં તણાયા છે. એ બોડી અત્યારે શોધખોળ કરે છે અને મળી જશે, કારણ કે હંમેશા એ 15-20 કલાક પછી બોડી બહાર આવી જતી હોય છે. બાકી તો કોઈ બીજું નુકસાન નથી. ચીખલીમાં પણ કાવેરી નદી ઉફાન પર હતી, શું કહેશો? કાવેરીમાં પુષ્કળ વધી રહ્યું હતું, કારણ કે જૂજ ડેમ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે કાવેરીમાં પાણી વધતા હોય છે. પણ તેમ છતાં ગયા વર્ષની સ્થિતિએ, એના અગાઉની સ્થિતિએ ઘણું પાણી ઓછું હતું. એના કારણે એટલું બધું ત્યાં ડુબાણમાં જે ગામડાઓ જવા જોઈએ તે ગયા નથી. ખાલી હરણ ગામમાં સ્થિતિ બગડેલી હતી, ત્યાં પણ અત્યારે એકદમ પાણી ઓસરી રહ્યા છે. હતા જે નરેશભાઈ પટેલ, તેમનું કહેવું છે કે જે પ્રમાણે પાણી ઓસરી રહ્યા છે તે ચિંતાજનક વાત નથી, પરંતુ જે પ્રમાણે આગાહી છે જેને લઈને એલર્ટ છે. આપણી સાથે મલંગભાઈ પણ છે. મલંગભાઈ સાથે વાત કરીશું. મલંગભાઈ, બિલીમોરામાં 108 તરીકે તમને ઓળખવામાં આવે છે. શું પરિસ્થિતિ અત્યારે અને તમારી કેવી તૈયારી? અત્યારે પરિસ્થિતિ એવી છે કે બિલીમોરાનો 30-32% ભાગ પાણીની અંદર છે, જેમાં ખાસ કરીને આપણે ઊભા છે વાડિયા શિપયાર્ડ, ખાતરાખાડી, દેસરા રામજી મંદિર, દરગાહ રોડ, સાઈનાથનગર, માડલફળિયા, એવા મોટાભાગના જે વિસ્તારો છે એમાં અત્યારે પાણી છે. અને વહીવટીતંત્ર તરફથી પણ ચીફ ઓફિસર બિલીમોરાએ પણ 2 ફાયર બ્રિગેડની ટીમો અને બોટો મૂકીને રેસ્ક્યુ કાલે રાતથી ચાલુ કરેલું હતું. અને જેને લાવ્યા છે એ લોકોને રહેવા જમવાની વ્યવસ્થા કરી દીધી છે. અને હાલ અમે લોકો ઉપર એટલે પાણીના વહેણ ઉપર તેમજ જે રહેણાંક વિસ્તારો છે એના પર નજર રાખી રહ્યા છે, જેથી કે કોઈ નુકસાન ન થાય. અને પેરામેડિકલ ફોર્સને અમે તૈયાર કરી દીધી છે. જે પ્રમાણે રાત્રે પાણી વસતું હતું, શું પરિસ્થિતિ હતી, કેવું લાગતું હતું? રાતની પરિસ્થિતિ હતી ત્યારે એક મનમાં બીક હતી કે રાત્રનો પરિસ્થિતિ હોય એટલે એક બાજુ જનાવરોનો બીક હોય, એક બાજુ લોકોને પોતાનું ઘર છોડવાની બીક હોય એટલે છોડતા નહીં હતા. તેમ છતાં પણ લોકોના
અને વહીવટીતંત્ર અને પોલીસના સહકારથી એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું. પણ અડધી રાતે જ્યારે ફાયરમેનો અંદર જાય છે ત્યારે ખરેખર એ લોકોને ધન્યવાદ આપવા જેવા છે. જી આ તો મલંગભાઈ કે જેમને કહેવું છે કે જે પ્રમાણે રાત્રિ દરમિયાન જે રેસ્ક્યુ કરવામાં આવ્યું તે બહુ જ કારગર સાબિત થયું છે, પરંતુ હજુ પણ જે પ્રમાણે પાણી ઓસરી નથી રહ્યા તે રીતે જોતા તંત્ર ચિંતામાં છે અને જે ભરતીના પાણી જો વધારે આવે તો એના માટે પણ તંત્ર તૈયાર છે. રોનક જાની, ગુજરાત તક, બિલીમોરા.